નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ। આપની સાથે હું છું ખ્યાતિ। મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું, જેમાં વાત કરીએ સૌથી પહેલા મોદીની બાયોપિક મુદ્દે ભાજપનો ચૂંટણી પંચને જવાબ। ભાજપે ફિલ્મની રિલીઝને કર્યું સમર્થન। પાર્ટી સાથે ફિલ્મને કોઈ લેવા દેવા નહીં। ફિલ્મની અભિવ્યક્તિ સ્વતંત્રતા સાથે જોડાયેલો મુદ્દો આચારસંહિતા અથવા તો ચૂંટણી સાથે કોઈ જ લેવા દેવા નહીં। કોંગ્રેસે કરી હતી ફિલ્મની રિલીઝ પર રોકની માંગ। મહત્વપૂર્ણ છે કે વિવેક ઓબેરોય જે મુખ્ય કિરદાર નિભાવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ને તેમના જ પર ફિલ્મ મોદીની બાયોપિક બનાવવામાં આવી છે, પરંતુ આ વખતે 2019 ઇલેક્શનને લઈને ચૂંટણી આચારસંહિતાનો ભંગ ન થાય તેની પણ પૂરતી તકેદારી રાખવામાં આવી છે। કોંગ્રેસે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરી છે। લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે। કોંગ્રેસના અનેક ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે। અમદાવાદ પૂર્વ બેઠક પરથી ગીતા પટેલ ફોર્મ ભરશે। ગાંધીનગર બેઠક પરથી ડોક્ટર સીજે ચાવડા, બનાસકાંઠા બેઠક પરથી ભટોળ, તો સુરત બેઠક પરથી અશોક અધિવાડા ફોર્મ ભરશે। જામનગર બેઠક પરથી મોડુ કંડોરિયા, કચ્છ બેઠકથી નરેશ મહેશ્વરી, સાબરકાંઠા બેઠક માટે રાજેન્દ્ર ઠાકોર, દાદરાનગર હવેલી બેઠક પર પ્રભુ ટોકિયા ફોર્મ ભરશે। વિમલ શાહ પણ ખેડા બેઠકથી ઉમેદવારી નોંધાવશે। આમ છેલ્લી ઘડીએ જાહેર કરેલા તમામ ઉમેદવારો અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે। તો ભાજપે મીડિયા કન્વીનરોની યાદી જાહેર કરી છે। ઉત્તર ઝોનમાં ડોક્ટર હેમંત ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર ઝોનમાં રાજુભાઈ ધ્રુવ, તો મધ્ય ઝોનમાં સંજીવ પંચોલી, દક્ષિણ ઝોનમાં વિનોદ જૈનની નિમણૂક કરવામાં આવી છે। ભાજપે તખ્તો ઘડી દીધો છે। કોઈપણ સંજોગોમાં 26 બેઠક ભાજપ કબજે કરવા માટે તૈયાર છે। ત્યારે હવે ચૂંટણીને લઈને પણ ઉમેદવારો નક્કી કર્યા બાદ ઝોન વાઇઝ મીડિયા કન્વીનરોની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે, જેમાં તમામને મહત્વપૂર્ણ કામગીરી સોંપવામાં આવી છે। તો ખેડાની લોકસભાની બેઠક પરથી બિમલ શાહને ટિકિટ આપતા વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। બિમલ શાહને ટિકિટ અપાતા કપડવંજના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। તેમણે પ્રદેશ પ્રમુખને એક પત્ર લખી કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું। બિમલ શાહને ટિકિટ મળતા તેઓ નારાજ છે અને તેમના સમર્થકો બિમલ શાહને મળેલી ટિકિટનો વિરોધ પણ કરી રહ્યા છે। ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે વિમલભાઈના નામની પસંદગી કરી છે। તેનાથી ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને તમામ હોદ્દેદારોમાં ખૂબ નારાજગી જોવા મળી છે। ત્યારે તમામ હોદ્દેદારો હોદ્દા પરથી રાજીનામું આપે, ત્યારે પ્રમુખ તરીકે પણ હું પણ રાજીનામું આપું છું અને રાત્રે 12 વાગ્યા પહેલાં અમે અમિતભાઈ ચાવડા અને રાજીવ સાતવને ફેક્સથી રાજીનામું સુપ્રત કરીશું। કાર્યકરો રાજીનામું આલેની મહત્વની બાબતો એ નહીં, પણ અમે તો મૂળ કોંગ્રેસી છીએ, જન્મજાત કોંગ્રેસી છીએ। 1985થી અમારો જન્મ થયો, ત્યારના કોંગ્રેસી છીએ। અહીંયા સૌ યુવાનો છે, એ સૌ બધા કોંગ્રેસી છે। બિમલ શાહની જે આવન જાવન જોતો, એક દાડો ભાજપ, એક દાડો કોંગ્રેસ, એક દાડો અપક્ષ, એક દાડો શંકરસિંહ વાઘેલા જોડે, એટલે એમની જે કાર્યપદ્ધતિ જોતો એ કોંગ્રેસ સાથે એમને કોઈ લેવા દેવા નહીં અને એ ઉમેદવાર આયાતી ઉમેદવાર છે। અને મને એવું લાગે કે અમારા પક્ષના ઉપરના જે મોવડીઓ જોડે કોઈ શોર્ટકટ થઈ હોય એવા મને સંકેતો મને મારા માઇન્ડથી મને એવું લાગી રહ્યું। સંવાદદાતા જનક જાગીરદાર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જનક, કોંગ્રેસમાં એક સાંધો ત્યાં 13 તૂટે તેવી પરિસ્થિતિ છે, તેવા જ વચ્ચે સમાચાર મળી રહ્યા છે બિમલ શાહનો વિરોધ થયો છે। બિમલ શાહના નામે વિરોધ શા માટે, સૌપ્રથમ તે જણાવશો। ખ્યાતિ, તમે જે પ્રશ્ન પૂછ્યો બિમલ શાહનો વિરોધ શા માટે, બિમલ શાહ પોતે ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે। 6 મહિના પહેલા જ તેઓ કોંગ્રેસમાં જોડાયા છે। કોંગ્રેસમાં જોડાવાની સાથે તેમને લોકસભા જે ઠાકોર ક્ષત્રિય સમાજ, જે ઓબીસી સમાજ છે, તેનો મત બેંક બહુ મોટી છે। તેના ઉમેદવારને એટલે કે કાળુસિંહ ડાભીને લગભગ 2 મહિના પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડે, પ્રદેશ સંગઠન કોંગ્રેસે કમિટમેન્ટ આપ્યું હતું કે તમારે લોકસભા લડવાની છે અને આ કાળુસિંહ ભાઈ ડાભીનું ગઈકાલ બપોર સુધી નામ, સાંજ સુધી નામ ફાઇનલ હતું અને બિમલ શાહના નામની જાહેરાત થતાં ભડકો થાય તે ખૂબ સ્વાભાવિક બાબત છે, કારણ કે ખેડા જિલ્લા કોંગ્રેસ સંગઠન અને ખુદ કાળુસિંહ ડાભીની એવી લાગણી છે કે બિમલભાઈ નવા આવ્યા છે, હજી કોંગ્રેસમાં જે પાયાના, જે કોંગ્રેસના વફાદાર સૈનિકો કહેવાય
એમની ટિકિટ કાપી અને બિમલભાઈ શાહને ટિકિટ આપવામાં આવી છે. એટલે ખૂબ સ્વાભાવિક બાબત છે કે ખેડા જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં અત્યારે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. સંગઠનના મિત્રો બિમલ શાહના વિરોધમાં નારાજ થઈ, ખુદ કાળુસિંહ ડાભી નારાજ થઈ. તેમણે અમિત ચાવડા પ્રદેશ કોંગ્રેસ સંગઠનના પ્રમુખને તેમનું કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપ્યું છે. તેમજ ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખે પણ સંગઠનના પ્રમુખે પણ રાજીનામું આપ્યું છે. આજે સ્થિતિ એ છે કે બિમલ શાહ એક બાજુ ફોર્મ ભરવાના છે અને કોંગ્રેસ સંગઠન કે જેના આધારે બિમલભાઈ શાહે લોકસભાની ખેડા કોંગ્રેસમાં ભડકો થતા કોંગ્રેસને કેટલું નુકસાન? ચોક્કસ કોંગ્રેસને નુકસાન થાય એ ખૂબ સ્વાભાવિક બાબત છે. કારણ કે હું તમને સ્પષ્ટ કરું કે ખેડા લોકસભામાં કુલ મતદારો 15 લાખ છે. તેમાં ઓબીસીની જે વોટ બેંક છે એટલે એ ઓબીસીમાં ઠાકોર ક્ષત્રિય સમાજ જેમાંથી કાળુસિંહભાઈ ડાભી આવે છે તેની ખેડા લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભામાં સરેરાશ 52 થી 55% મતદારો છે. નંબર 2 કે સામે જે ભારતીય જનતા પાર્ટીમાં જે ઉમેદવાર છે જે દેવસિંહ ચૌહાણ છે તેઓ ઠાકોર ક્ષત્રિય સમાજના છે. એટલે સ્વાભાવિક છે કે અત્યારે જે મતદાર જે રાજકારણ જે જ્ઞાતિવાદનું રાજકારણ ચાલી રહ્યું છે તેમાં દેવસિંહભાઈને ચોક્કસ લાભ થાય. પરંતુ ગઈકાલે અમારે બિમલ શાહ સાથે વાત થઈ. બિમલ શાહનું જણાવવું છે કે ઘીના ઠામમાં ઘી ઠરી જશે. કાળુસિંહભાઈ ડાભી બી મારા જૂના મિત્ર છે. રાજેશભાઈ ઝાલા જે ખેડા જિલ્લા સંગઠનના પ્રમુખ છે તે પણ તેમના પિતા મારા મિત્ર હતા. મગનભાઈ ઝાલા પૂર્વ ધારાસભ્ય કઠલાલ. એટલે સ્વાભાવિક છે કે અત્યારે વિરોધ છે પણ ઘીના ઠામમાં ઘી ઠરી જશે એવું તે બિમલ શાહે ધરાવ્યું હતું કે અમે આ બધાને મનાવી લઈશું એવો ચોક્કસ બિમલ સાહેબે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જી જનક આભાર આપનો તમામ માહિતી બદલ. તો ખેડા બેઠક પર વિમલ શાહને કોંગ્રેસ ટિકિટ આપી છે પરંતુ ખેડા કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ રાજીનામું ધરી દીધું છે. તો ડાભી કપડવંજના ધારાસભ્ય છે. પાર્ટીમાંથી કાળુસિંહ ડાભીએ રાજીનામું ધરી દેતા તેમના સમર્થકો પણ રાજીનામા આપી રહ્યા છે. આમ કોંગ્રેસની અંદર હાલ તો કકળાટનો માહોલ છે. બનાસકાંઠાથી ભાજપના ઉમેદવાર પરબત પટેલ ભરશે ફોર્મ ભરતા પહેલા ભગવાનના શરણે અને જાહેર સભા બાદ તેઓ ફોર્મ ભરવાના છે. મહત્વપૂર્ણ બાબત છે કે લોકસભા ચૂંટણીને લઈને હવે પડઘમ વાગી ચૂક્યા છે. બ્યુગલ વાગ્યા બાદ ઉમેદવારોના નામની ઘોષણા પણ થઈ ચૂકી છે. તમામ 26 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ હવે ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠાથી ફોર્મ ભરશે. પરંતુ ફોર્મ ભરતા પહેલા તેઓ મંદિર ખાતે પહોંચ્યા. મંદિરે પહોંચી દર્શન કર્યા અને શીશ ઝુકાવી આશીર્વાદ લઈ હવે તેઓ સભા ગજવશે. શક્તિ પ્રદર્શન થકી પોતે એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સભા સ્થળ પર તેઓ થોડી વારમાં પહોંચશે અને ત્યારબાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂરી કરશે. ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી મામલો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં કોંગ્રેસમાંથી કામુ પટેલ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે. આશા પટેલ અને કામુ પટેલ વચ્ચે જંગની શક્યતા છે. ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી મામલે સમાચાર મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કોંગ્રેસમાંથી કામુ પટેલ નિશ્ચિત તો આશા પટેલ અને કામુ પટેલ વચ્ચે જંગની શક્યતા છે. ભાજપ જો પાટીદાર ઉમેદવાર ઉભો રાખે છે તો પછી કોંગ્રેસ પણ પાટીદારને જ પ્રાધાન્ય આપશે જેથી કરીને પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ જોવા મળે. ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી મામલે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસમાંથી કામુ પટેલને હાલ તો નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે આશા પટેલ ઊંઝા વિધાનસભામાં પેટા ચૂંટણીની અંદર કોંગ્રેસમાંથી કામુ પટેલ સામે જંગમાં જોડાશે. ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી મામલે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસમાંથી કામુ પટેલનું નામ હાલ તો નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. પ્રણવ જોડાયા છે અમારી સાથે. પ્રણવ, હવે પેટા ચૂંટણી મામલે જો વાત કરવામાં આવે, કોંગ્રેસે હાલ તો કાબુ પટેલના નામ પર મોહર મારી છે. પેટા ચૂંટણીમાં તેઓ ઊંઝા વિધાનસભાથી ચૂંટણી લડશે. જે માની શકાય કે જ્યારે જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે તે પ્રમાણે હજુ પાર્ટીએ મોહર નથી મારી, પરંતુ ન્યૂઝ 18ના જે જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે તે પ્રમાણે તેનું નામ લગભગ નિશ્ચિત છે. સત્તાવાર નામ બાકી છે. જે એક પ્રક્રિયા છે કોંગ્રેસ પાર્ટીની તે હાલ ચાલી રહી છે. તેને લઈને તેનું નામ
હજી જાહેર કરવામાં નથી આવ્યું ત્યાંથી, પરંતુ લગભગ તેઓ નિશ્ચિત માનવામાં આવે છે. સત્તાવાર રીતે જાહેરાત થશે. રામુ પટેલ ઊંઝાના જ વતની છે, કોંગ્રેસના જૂના કાર્યકર્તા માનવામાં આવે છે. ચીમનભાઈની સરકારમાં પણ તેઓ સક્રિય રીતે કોંગ્રેસ પાર્ટીમાં તેઓએ કામ કર્યું હતું, તેથી જ તેને નામ ઉપર પસંદગીનો કળશ કોંગ્રેસ પાર્ટી મૂકી શકે છે. થોડી મિનિટોની અંદર જ એવું માની શકું છું કે મિનિટોમાં જ તેનું સત્તાવાર નામ જાહેર થઈ શકે છે. આભાર પ્રણવ, આપનું તમામ માહિતી બદલ.